ફતેગંજમાં બુટલેગરો વચ્ચે ગેંગવોર સર્જાયો છે। અલ્પુ સિંધી અને હેરી લુધવાણી વચ્ચે મારામારી થઈ હતી। અલ્પુ સિંધી અને સાગરીતોએ લુધવાણીને માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। બુટલેગર અલ્પુ સિંધી દારૂનો કુખ્યાત સપ્લાયર છે। અલ્પુ સિંધીના સાગરીતોએ લુધવાણીને માર મારતા હેરી લુધવાણીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે। ત્યારે આ મામલે ઇજાગ્રસ્ત બુટલેગર હેરી લુધવાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે અલ્પુ જ્યારે જેલમાં હતો ત્યારે હું બહાર હતો અને જેલમાંથી તેના સાગરીતોએ મારી સાથે ખંડણી માંગી હતી તો દારૂની એક પેટી પર ₹500ની ખંડણી માંગવામાં આવી હતી અને મારા મિત્રોએ ધમકી પણ આપી હતી। તે ખંડણી મેં આપી નથી, તેના કારણે મારી પર હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું અને અંગત અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો છે। તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને પોલીસે ફરિયાદ નોંધવામાં આવી છે। 2 તારીખે શરૂ થયેલો। 2 તારીખે મારા ભાઈબંધને માર્યું હતું, દિનેશ લાલવાની કરીને છે। તો અમે કેસ કરવા ગયા હતા અલ્પુને ગોલુ ઉપર। જે ગોલુએ માર્યું હતું એ ને અલ્પુ જે કરાયું હતું એ મારા ગોલું એવું કે માર્યું મારા ભાઈબંધને કે હેરીને બોલાવી 2 લાખ રૂપિયા લેવાના છે। તો મેં વારસા પોલીસ ચોકીમાં ગયો કમ્પ્લેન કરવા। મેં કીધું વારસાવાળાને એસએમ બસાવવાને કે સાહેબ આવી આવી વાત થઈ છે, આ લોકો પૈસા માંગતા હતા ને મારી જાનને જોખમ છે, તમે મને બચાવો। તો એ લોકો એવું કે તમે સબૂત લઈ આવો અલ્પુ વિરુદ્ધ। પછી મને બહાર કાઢી દીધું। પછી મારા જોડે જે દિનેશ લાલવાની હતો ને એને બહુ જ માર્યું એસએમ વસાવાય। મારા પાસે એના સબૂત પણ પડ્યા છે, વિડીયો પણ છે। પછી અલ્પુ આવ્યો ત્યાં ઓફિસમાં અંદર બેઠો, અલ્પુ જોડે વ્યવહાર કરી લીધો એસએમ વસાવે કે ખબર નહીં, એ તો મને બરાબર છે। પછી અલ્પુને ને ત્યાં બેસી ગયો હતો। પછી મારા મધર આવ્યા ને એમને એક્શન ઉઠાવ્યું કે જેના ઉપર અમે ફરિયાદ કરીએ તમે એને અંદર બહાર રાખ્યો છે ને જે તમને ફરિયાદ અપાવે છે એને તમે મારો છો। એના પછી છે ને અલ્પુ ભાગી ગયો ત્યાંથી ને અલ્પુને જવા દીધો હસી ખેલતા। પછી છે ને પોલીસવાળા મારા ફ્રેન્ડને ટોર્ચર કરતા હતા કે તું સમાધાન કર નહીં તો તને મારીશું, સમાધાન કર ને તને મારીશું। એટલે છે ને એને પણ બેહાડી દીધું ને પેલા સામેવાળાને ગોલુને પણ બેહાડી દીધું। જે અલ્પુએ કરાયું હતું એને પોલીસે કશું પણ કર્યું નહીં, ત્યાં એ બચી ગયો। આ વારસામાં જ બન્યું હતું। મેં એફઆઈઆર પણ કરી હતી પણ આમને સામને હા માને આજે છે ને ફતેગંજમાં મારવા આવ્યો। 3 દિવસ અગાઉ છે ને મારી રીટ્સ ગાડી છે બીજાની છે એટલે મેં એ વાપરતો હતો, એ મારાથી રવિ ભીમાણે મંગાવી કે ભાઈ આવી તો મને લેવા। પછી એક છોકરાને મોકલ્યું તો મેં એને કીધું કે લઈ જા ગાડી અને રવિને મોકલ। તો રવિ એવું કીધું મેં ગાડી લઈને આવું છું। પછી છે ને આવી નહીં ગાડી, આવી નહીં, અડધો કલાક રાહ જોઈ, કલાક રાહ જોઈ। રવિ કે આવું છું। મને માથામાં ચક્કુ માર્યું છે ને લોખંડના પાઇપો હોય છે ને એ અહીંયા બધા માર્યા છે। 5-7 જણા હતા, મને 3 જણને ઓળખું છું। એટલે એક અલ્પુ હતો, એક પેલો ચપટ કરીને હતો ને એક રાજુ કરીને હતો હરિયાણાનો। બીજા 3-4 જણા હતા પણ મને આંખમાં મારી દીધું એટલે મેં કશું દેખી જ નહીં પાયા। અલ્પુ વિરુદ્ધ 50થી વધુ છે। દારૂનો ધંધો કરે છે। તમારા ઉપર કઈ ફરિયાદ છે પહેલા? મારા ઉપર છે દારૂની, એવું નહીં કહેતો, પણ એ અલ્પુએ મને એના માટે માર્યું કે મેં અંદર હતો, તમે લોકોએ કેટલું ધંધો કરવું છે ને હવે ધંધો કરવાનો છે, મારાથી પરમિશન લેવી પડશે, પેટી પર 500 રૂપિયા આપવા પડશે, જેવું મુખ્ય દાદા કરતા હતા। મારું હેરી રમેશ કુમાર લુધવાની। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।